જાણીતા કથાકાર પૂજ્ય મોરારી બાપુ તેમની બીજી ઐતિહાસિક રામ યાત્રા ઉપર જઈ રહ્યા છે। આ પવિત્ર યાત્રા રામ ભક્તો માટે આધ્યાત્મિક તીર્થયાત્રા બનવા જઈ રહી છે। આ યાત્રા ચિત્રકૂટથી શરૂ થઈ શ્રીલંકા સુધી પહોંચીને અયોધ્યામાં સમાપ્ત થશે। જ્યારે મોરારી બાપુએ ચિત્રકૂટથી રામ યાત્રાનો પ્રારંભ કર્યો છે। તેમણે જણાવ્યું કે આ યાત્રામાં 3 બાબતો કરવાની છે: સાંભળવું, યાદ રાખવું અને સત્ય, પ્રેમ અને કરુણાનો આશ્રય લેવો। આપણે અંતરયાત્રા માટે નીકળ્યા છે, જેમાં તમામ મોટા લોકોનો સાથ મળ્યો છે। હાલની યાત્રામાં બાપુ ભગવાન શ્રી રામના વનવાસ અને પાછા ફરવાના પવિત્ર માર્ગ ઉપર પાછા ફરશે, જેમાં ચિત્રકૂટથી રામેશ્વરમ, કોલંબો અને અંતે અયોધ્યા સુધીની આ યાત્રા છે। આ યાત્રા દરમિયાન 11 દિવસમાં મોરારી બાપુ અને તેમની સાથે 411 ભક્તો લગભગ 8000 કિલોમીટરની મુસાફરી કરશે અને 9 પવિત્ર સ્થળોએ રામકથાનું પઠન કરશે। આ યાત્રા માટે 22 કોચની ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। રામેશ્વરમથી કોલંબો અને ત્યારબાદ અયોધ્યા સુધીની યાત્રા હવાઈ માર્ગે કરવામાં આવશે।